મંગલાચરણ પરતમ દયાલ સજન ઉરજાન અવગ્રંથન પ્રારંભ હો સુનહો સંત સુજાન લોક સંખ્યા ઉત્પન્ન ગતિ સપ્તદીપ સુરદાન સોલગ્રંથ में वाके हो वीर वात्य गुण ग्राम सकल बिना बिना गति आत्मबोध तू बता कहे कुबेर करते कहो संशय हरण भव आद्य सकृत स्वराज करुणेश कैवल की जय श्रीमद करुणा सागर भगवान की जय कैवल धाम की जय मोहन दास जी महाराज की जय भगवान दास जी महाराज की जय कथा प्रारंभ समय का जय जय सात केवल सत्य कैवलम वयनम निदानम लभोयाम अमोहमस्तु निरालम नारायणम अमोहनवणीयम नयेति नरेयम प्रणायम परन्तु जपेन जपायं कायं नामयायं वनाति महोयं स्वयं तं समस्तु जहानमदाता ध्यानविच्छन्नं विनये करोति विवर्जितवस्तु हृदि वेदन्तम् अजन्ते न चन्तं सुनाति सनातं जगातं अनन्तो अगाधं बहुदं लहेजन्महादं कुबेरं ते यमं नमामि नमस्तु श्रीमद करुणा सागर भगवान कैवल गुरु भाई सारसा पुत्री की जय एक एक बहरु सुनो अपने आपन की तन से तरक देहन की जो तेने नमु कर मुख नर पिता यही विधि अलग रहन की ત્રીજું સત્ર ચાલે આ કથા શિબિર નીતિની કથા ચાલે અલંકાર ઈશ્વરીય દેખાવન પર આગળ સ્વરૂપ વિશેની વાત કરી કઈ રીતે ભજન કરવું એની વાત કરી હવે તમને જે ઘાટમાં વસાયેલા એ ઘાટોની અંદર જે કરકુચી જે મસાલો જે અલંકાર ભર્યા છે એની દયાળુ વાત કરે એ અલંકાર કેવા છે અને એ અલંકારને ચલાવનાર જુદો કેવી રીતે એની વિગત હવે આગળ ચાલુ થશે તો એમાં કહે છે કે બહરું સુનો આપણે આપન કી તન સે તરક જેહિન કી જો તે નયન મુકર મુખ નિરખિત यही विधि अलग રહે આ શરીરમાં તમે કેવી રીતે રહ્યા છો અને આ બધા અલંકારો કેવી રીતે રહ્યા છે એ દ્રષ્ટા દાતા કહે છે કે જેમ તમારા મુખને જોવું હોય તો આપણે અરીસામાં દર્પણમાં જોઈએ તો આપણું મુખ એમાં
દેખાય, પણ આપણે એની અંદર છીએ નહીં, એનાથી જુદા છે. એવી રીતે આ તમને જે ઘાટમાં વસાયેલા છે એ ઘાટના બધા અલંકારો અને એ અલંકારોનો ઉપભોગ કરનાર તમે કેવી રીતે રહેલા છો એની હું તમને સમજ આપું છું. હા, અલગ રહન કી આપને આપકી આગે દેવ દેખાઈ અબ તો સુનો વે સવિતપન કી जिनो परम प्रभुताई અલગ રહેને કે આપણે આપકી આગે દેવ દેખાય. તમે કેવી રીતે અલગ રહ્યા છો એવું આગળ બતાવી, પણ અત્યારે શું કહે, અબ તો સુનો વેશ રીતપન કે જેનું પરમ પ્રભુતાય. હવે અત્યારે આ એમાં હું તમને બતાવી કે આમાં અલંકારો બધા કેવી રીતે ભર્યા છે, આ તત્વોની રચના કેવી રીતે ગોઠવી છે, શું શું બધું કેવી રીતે મૂક્યું છે એની હું તમને વાત કરી. તમે અલગ કેવી રીતે રહ્યા છો એવું પછીના અંગમાં બતાવીશ. હા, સર્જનહારને સદે સકલ ગુલામ અલંકાર જેહી તનકે સુવશ શક્તિ કર પડું નમે ભિન્ન ભિન્ન સબયન કે સર્જનહાર ને સજે સકલ કુલ અલંકાર જેવી તન કે. જેટલા 84 લાખ પ્રકારના જે ઘાટ બનાયા એ બધાના શરીરો છે, અને એ શરીરો નું સર્જનહાર માલિકે કર્યું છે. અને કેવી રીતે કર્યું છે જુદું જુદું એ હું તમને બતાવું છું કે સુવશ શક્તિ ઈશ્વર પહોંચીને આ તમે બધા જુઓ, સામાન્યથી માલી અને શક્તિ અને શિવ શક્તિ સુધી જે ઈશ્વર પણ જે માનનારા છે એવા ઘાટો, બધા જ ઘાટો કે છે ભિન્ન ભિન્ન સંબંધ કે. બધા જ ઘાટોમાં જુદી જુદી પ્રકારની મેં વિભૂતિ ભરેલી છે. બધા એક પ્રકારની વિભૂતિ છે નહીં. આ બધી ઘાટોની અંદર વિભૂતિ, અંશ તો બધો સજાતી એક સરખો જ છે. એમાં જુદી જુદી વિભૂતિ 3 પ્રકાર પાડી દીધા, પણ સજાતી એક જ છે. પણ ઘાટોમાં ભિન્નતા કેમ દેખાય છે? બધી જુદી જુદી દેખાય છે. આપણે 2 પગે ચાલીએ છીએ, પેલા 4 પગે ચાલે છે, કોઈ પેટે ચાલે છે. આ બધી જુદી ભિન્નતા દેખાય છે ને, તો ભિન્નતાનું કારણ શું ને કેવા અલંકારો રચ્યા છે એની દયાળુ વાત કરે. હા, જેહી જેવન કે ધરિત તાયતન તેહી તેવન કે જ્ઞાનો પશુ લહત નઈ અંગ માનુ મે તેહી તેવન કે જ્ઞાનો. જેહી જેહુન કે ધરિત તાયતન તેહી તેહુન કે જ્ઞાનો. જેના જેવો ઘાટ મળ્યો એટલે જે અંશને જે ઘાટ મળ્યો અથવા તો જે અંશ જે ઘાટમાં વસાયો એ ઘાટ પ્રમાણેનું જ જ્ઞાન એના હોય, એટલે બીજું જ્ઞાન હોય. આપણે આ અભ્યાસ કરીએ છીએ, જ્ઞાન કરીએ છીએ, આ બધું કરીએ છીએ, તો ગાય ભેંસ કૂતરા બિલાડા એને ચોપડી મૂકો તો વાંચે ના? કારણ કે એના ઘાટમાં મૂક્યું જ નથી. એના ઘાટમાં એ સંત રચના મૂકી, દાખલા તરીકે પાવર છે. પાવર પંખામાં ગયો તો તમને હવા આપે છે. હવે એને કહે કે તું મને ટીવીની જેમ દ્રશ્ય બતાવ, કેમ? એની રચનામાં એ ગોઠવવાની. અને ટીવીમાં ગયો હોય તો તમને દ્રશ્ય આવે, એને કે થોડી વાર ઠંડી હવા આવે ને ના આવે, કેમ? એની રચનામાં ફેર છે. પણ પાવર તો એમ બધા અંશો સજાતી સરખા જ છે, પણ જે ઘાટમાં ગયો હોય છે એવું વર્તન એ કરે, ઘાટને જેવું કરે, બીજું ના કરે. આપણે આ ખુશ થઈ જઈએ તો હસીએ છે ને, કોઈ ઘાટ હસતો દેખાય છે? કોઈ ઘાટ હસતો, બધી ગાયો ભેંસો હસવા માટે શું થાય? આખા ગામમાં રહેવાય? કઈ લોકો હસતા જ ભાઈ આવું કરો તમે, આખી રાત ઊંઘ ઉડી જાય. પણ ના, એવું ના હોય. દરેક ને જેને જેવો ઘાટ આવ્યો છે અને એમાં જે અલંકાર ભર્યા છે એવું એનું વર્તન છે. એટલે કે જેહી જેહુન કે દરિત તાયતન તેહુન કે જ્ઞાન. જે ઘાટમાં ગયો છે એ ઘાટનું જ જ્ઞાન એ કથી શકે છે, એનાથી વિશેષ એ કથી શકતો. પશુ લહદ નહીં અહલવાનો મેં, પશુનો જે ભાવ છે
એ મનુષ્યના ભાવને સમજી શકતો નથી, નહીં ને મનુષ્ય પશુ ભાવનું. તો મનુષ્યનો ભાવ છે, તમારું જે મન છે, તમારું જે અંતઃકરણ છે, તમારા જે વિચારો છે, એ પશુના અંતઃકરણ ના સમજી શકો કે ભાઈ કૂતરું કેમ ભસવા માંડ્યું ઓચિંતાનું કૂતરું, એ આપણને ખબર ના પડે. ભસવાનું કારણ એને જ ખબર છે કે તમે કઈ કરતા હોય તો એને ના ખબર પડે કે કેમ આમ કરે. એટલે આ દયાળુ પરમ ગુરુ તમને સમજાવે કે કેટલી રચના મેં જુદા જુદા પ્રકારની રચી છે, અને આ રચના ઉપર તમે વિચાર કરો તો આ રચના કરનાર જ સાચો સર્જનહાર કહેવાય. આના સિવાય લોકોને કહેવાય ખરો? આના પછી તમે નિર્ણય કરો. પરમ ગુરુ તમને ન્યાય સહિત સમજાવે કે આ દરેક ઘાટોની અંદર જે રચના કરી છે એ કરતા માલિકે કરી, વિવિધ પ્રકારની કરી. હવે આપણે આપણા શરીરમાં ફેફસા છે, જઠર છે, લીવર છે, કિડની છે, આ બધા અંગો છે. હવે સાપમાં ક્યાંય છે જઠર, લીવર, કિડની એવું કઈ નહીં, બરાબર? સાપ બીજા સાપના આંખો ગળી જાય, આંખો ગળી જાય ને તો હવે આખો એ પોળો જશે ને તો સીધે સીધો સાપ એમાં પેટ ક્યાં હશે? એ વિચાર કરો. અજગર કેવા આખા મોટા હરણ બધા ગળી જાય, શીંગડા સુધી ગળી જાય, પણ એ શીંગડો એના હજમ થઈ જાય. અને આપણે વાલ આખા ખાધા હોય તો હેરાન થઈ જાય. તો તમારો જઠરાગ્નિ કેવો બનાવ્યો એનો સંત, એ સંતના માલિક એ મોટી વાત છે. એ હજમ કરી શકે, તમે ના કરી શકો, તમે કરો એ ના કરી શકે. કેવી વિચિત્ર રચના છે. આવો વિચાર કરો તમને એમ થાય કે ખરેખર કોઈક સર્જનહાર માલિક છે. તો જગત ની સર્જનહાર માલિક છે, એમાં આ બધું બનાવ્યું છે. એમને આવું કશું બનાવ્યું, આપણે બનાવ્યું તો તમે જો કોઈ જગ્યાએ લેખ છે, લેખ હોય કે ના હોય, પણ એમને એવું કર્મ કરવું ઉપરથી દેખાય તો ખરું? નથી દેખાતું. એટલે કે છે કે પશુ લહત રહી અહંગમાનું મેં નહીં મનુષ્ય બાનું. એટલે જેવી જેવી રચના કરી છે એનું તમને વર્ણન કરું. હા, એહી પરકાર સકલ તન કે તતા અલંકાર વશ હોઈ અવનિ તેજ પુનિત પવન નભા સહિત સકલ સબ કોઈ. यही प्रकार सकल तन के तत् अलंकार वश होई. આ બધા તત્વો એક અલંકાર રૂપે છે, અને એ બધા તત્વોથી બધા ઘાટ બનાવેલા. અને આ ઘાટ બનાવ્યા પછી અંશને એમાં પ્રેરિત કરેલો છે. તો અલંકાર વશ હોય એટલે આ અલંકારો જે મૂક્યા છે એના વશ આ અંશ થયેલો. એ બધા જ અંશો આ રચનાના વશ થઈ રહેલા છે. અવનિ તેજ અવ પુનિત પવન સહિત સકલ સબ કોઈ. આ સહિત આ બધા ઘાટના બનાવ્યા છે 5 તત્વોના. મુખ્ય 5 તત્વો છે, બાકી તો સવારે ગણાયા એ 78 તત્વો છે. એ 78 તત્વો બધા ઘાટોની અંદર મૂકેલા છે. અને આ 5 તત્વો પ્રત્યક્ષ દેખાય, પેલા તત્વો પ્રત્યક્ષ દેખાતા નથી. કોઈનામાં રજોગુણ પ્રત્યક્ષ દેખાય છે, ક્યાંય શરીર પર ના દેખાય. તમો ગુણ હોય, સત્વ ગુણ હોય, કોઈની ભાવના શું છે એ કોઈને દેખાય નહીં. એ ક્રિયા કરે પછી ખબર પડે કે આ કર્યું, પણ 5 તત્વો તો પ્રત્યક્ષ તમને દેખાય છે. એટલે આ બધા જ અલંકારો જે રચના કરી છે એ રચનાનો વશ થયેલા છે બધા અંશો. હા, અંત ઇન્દ્રિય દશકે રસ તેહી પર મોહિત તેહો નમે આપને સજાતિ નમે સદા કરહી પ્રીત તેહી તિન મે. અંતઃકરણ ઇન્દ્રિય દશકે રસ તેહી પર મોહિત તેહું. જે ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો બનાવે એ ઇન્દ્રિયોમાં જે આકાંક્ષાઓ મૂકી છે એ પ્રમાણે એનો મોહ છે, એનો વર્તન કરે છે. આપ આપણે એ સદાતી મેં સદ કરહી પ્રીત તે. એ પોતે એકબીજાની સજાતી, અને એ સજાતી પ્રમાણે ઇન્દ્રિયો પણ વર્તન કરે છે. દાખલા તરીકે આકાશ તત્વની 2 ઇન્દ્રિય, મુખ અને કાન. તો શબ્દ ઉચ્ચાર મુખમાં લીધા અને કાન એને સાંભળે. નાક સાંભળે કોઈ
આપણે ના સાંભળે. એ જેની સજાતી છે એ સજાતી નો મેળ ખાય છે. બાકી એટલે બધા કહે છે કે આપ આપણે સજાતી ને કરી પ્રીત એટલે સજાતીમાં પ્રેમ ભાવ હોય, સજાતીમાં એકતા હોય, સજાતીમાં વાર્તાલાપ સ્નેહ બધું સજાતી પણ વિજાતીમાં હોય નહીં. હા, રજતમ સાત્વિક આદ્ય સહિત ગણ વ્રત જેતી તન સમાહી રાજન મે રાજન તમ ઉભજત રંક મે રંક સગમહી. રજતમ સાત્વિક આદ્ય સહિત જન વર્તત દેખી તને સબ બધાના ઘાટામાં બધું મૂકેલું છે, પણ જેવો ઘાટ છે એવો એક ગુણ કે એ તત્વમાં વર્તન કરે. દાખલો આપ્યો કે રાજામાં રજોગુણ હોય, તમોગુણ હોય, સત્વગુણ હોય તો એનામાં જો રજોગુણ કે સત્વગુણ કે કાળ ઉત્પન્ન થાય તો એના જેવું વર્તન કરે. અને ગરીબમાં એ ઉત્પન્ન થાય તો શું કરે બિચારા? તમારે કરોડપતિ હોય એને રજોગુણ ઉત્પન્ન થયો કે મારે પ્લેન ઘેર લાવવું તો તે લાવી શકે. પેલો ગરીબ હોય એને એવો રજોગુણ ઉત્પન્ન થાય પ્લેન લાવી શકે? ના લાવી શકે. એટલે રાજાના જેવું અને રંકના તત્વો બધામાં છે, પણ એને બીજા એનો કર્મ કરવું અથવા તો વિચાર કરવો એ વિચાર જ એને ના આવે. પેલા કે મારે આવું કરવું છે એવો વિચાર જ તત્વો તો ગોઠવેલા જ છે, પણ કેવી કળા મૂકી આ કળા સમજવી લાગી છે કે ભાઈ રજોગુણ તો બધાનો સરખો જ હોય, સત્વગુણ તો બધાનો સરખો જ હોય. હે તમોગુણ બધા થાય પણ રાજાના તમોગુણ કોઈનું માથું કાપી નાખે, પણ પેલા ભિખારીના તમોગુણ કાપી નાખે બિચારો. એ તો બકવાટ થોડો કરે પછી સામે મને બેસી જાય. એનાથી વિશેષ ના કરી શકે. કેમ ભાઈ? તમોગુણ તો બંનેમાં છે, પણ જેવું જે પાત્ર બનાવે છે એ પાત્રનો જે અધિકાર આપ્યો છે, એ પાત્રમાં જે સત્તા છે એ પ્રમાણે એના બધા તત્વો કાર્ય કરતા હોય છે. એ પ્રમાણે એનો અંશ જે છે ને એનો વશ થઈ અને ક્રિયા કરતો હોય છે. और पतंग कीट भगत नमे जिनमे जे हित मानो अधिक वेद नहीं करहिता गुण भवित तंतगत ज्ञानो. और पतंग कीट खग तन में जिनमें जे ही समान. તમે આ બધા પક્ષીઓ જુઓ અથવા તો કીડા જો. ઓર પતંગ કીટ ખગ, કીડી મકોડા મચ્છર અને આકાશમાં ઉડતા પંખીઓ બધાના શરીરો બનાવે જીનમે જે સમાન, જેમાં જેવું તત્વ મૂક્યું છે એ પ્રમાણે એ બધા એની ક્રિયા કરે છે. અધિક વેગ નહીં કરતા એ તત્વો બધા છે પણ અધિક વેગ ના કરી શકે ઘાટની અંદર. કેમ? દાખલા તરીકે ચકલી ઉડતી હોય તો એની કેટલી તાકાત, કાગડો ઉડતો હોય એની કેટલી તાકાત, અને સમડી ઉડતી હોય તો કેટલી તાકાત, અને ગીધ ઉડતું હોય તો કેટલી તાકાત. બધાનો પાખો બધાને છે. તો ચકલી કેમ સમડીની કે ગીધની બરોબરીમાં ઉડી નહીં શકતું? કેમ? એ ઘાટમાં તત્વો તો બધા મૂકેલા, ઉડવાની શક્તિ એને આપી છે, પેલા આપી છે, પણ કેવી જુદી જુદી રચના છે એ તમને દર્શાવે છે. એટલે આવું કે મેં જેમાં જેવું મૂક્યું છે અને જેવા જેવા ઘાટ છે એ ઘાટ પ્રમાણે જ આ બધી રચના છે, અને એ ઘાટ પ્રમાણે જે કાર્ય કરી શકે એનાથી વિશેષ કરી શકતો નથી. હા, સુરત નુરત ઓર સરિત જ્ઞાન ગમ અભિમાન અહંકાર કરમી વિલોક સકલ નિજ તન સમ તેની પણ હવિત પસારું. સુરત નુરત સહિત જ્ઞાન ગમ અભિમાન અહંકાર બધામાં સુરતા નવતા અહંકાર અભિમાન બધામાં રહેલું. હવે પેલું સબડી ઊંચે ઉડતી હોય એટલે આપણે ઊંચે જઈ નીચે જોઈએ દેખાય કશું? કોઈ એને એનો શિકાર દેખાય હાથ કરતા નીચે પકડીને ઉપર જતું, અને તમે એટલા ઊંચેથી નીચે જુઓ તે સાપ હોય કે નાનું પક્ષી હોય તમને દેખાય નહીં. એટલે કે સુરતા નવતા સહિત જ્ઞાન ગમ અભિમાન અહંકાર આ બધાને આપ્યું છે,
કરે હે વિલોક સકલ ને તંતમ, એ પોતાના શરીર પ્રમાણે જ એનું વિલોકન અને કાર્ય કરી શકે છે. એથી પણ હવિત પસારો અને એ પ્રમાણે જ એનો પસારો કરેલો છે. અધિક પસારો મેં એમાં કોઈને કર્યો નથી. જેવો પસારો કર્યો છે એ પ્રમાણેનું જે કરી શકે, અધિક કરી ના શકે. એ એનાથી વિશેષ કહી શકતો નથી. આશા તૃષ્ણા હરકતો ખમદ તદવત તન પરમાણુ જેવી જિનકી જાતિ તમતિ નમે કરત કેલ અભિયાનો. આશા તૃષ્ણા હરક શોક મદ તદવત તન પરમાણુ જેહી जिनकी जाति जम दिन में કરત કેળ વિરામ, જેની જેવી જાતિ છે એટલે આ 84 લાખ પ્રકારના ઘાટ એમાં જેની જેવી જાતિ છે અને એમાં જે પોખણી કરી છે એ પ્રમાણે આચાર તૃષ્ણા હરખ ને શોક ને બધું એના હોય, એના પર હોય. પણ કેવું હોય? એના ઘાટ પ્રમાણે હોય. આપણા પ્રમાણે આપણે કૂતરા ઘણી વખત જોઈએ છે, ખુશ થઈ જાય છે, કેવા કુદાકૂદ કરતા હોય છે. ઘેર ગાવે બેસો રાખતા હતા, વાસળા હોય તો કેવું પૂછવું ઊંચું કરે, આમ કુદાકૂદ કરતા હોય, એ આનંદમાં આવી ગયા હોય. પણ આપણને ખબર ના પડે કે શાનો આનંદ આવે. હા, પણ એના જેવું જ કરતા. અને આપણે આનંદ કરીએ તો જુદી રીતે જઈએ, રિવરફ્રન્ટ ઉપર જઈએ, કાશીમાં પેલા કાશ્મીરમાં ફરવા જઈએ. એ ક્યાં જાય બિચારા? એ કહેતા જઈ શકતા. એટલે એને આશા તૃષ્ણા એને એના જેટલી, અને તમારી આશા તૃષ્ણા છે ચંદ્ર મૂકી છે. તમારી આશા તૃષ્ણા એટલી મહાન છે અને પેલા લોકોની આશા તૃષ્ણા તો બધાના છે. એક પ્રેત છે, એકબીજાને પ્રેમ ભાવ એક બધું છે, પણ તમારા જેટલું એના જેટલું આ બધામાં સરખું નથી. તમે આપણે જોઈએ કે આપણા ઘરમાં કોઈ સભ્ય મરી જાય તો આપણે દર વખતે યાદ કરીએ, આખી જિંદગી જીવીએ ત્યાં યાદ કરીએ. અને પેલા લોકોના એક દાવ બે દાવથી દાદા ભૂલી જાય, એમાં પછી બહુ લાંબુ હતું. એવી રીતે દયાળુ પ્રમાણ કહે છે કે બધા જ એના પ્રમાણે અમે આ સંત મૂકેલા. મમતા લજ્જા શરમ સમરતી और विवेक विचारो तेरी पड़ती न में तन परमाणिक उदवित नहीं अधिकारो. ममता लज्जा शरम समति और विवेक विचार तेहि पण तिनमे तन परमाणिक उद्वित नहीं अधिकार. આપણામાં જેમ લજ્જા શરમ આ બધું રહેલું એમનામાં પણ રહેલું, પણ કેટલું દરેકના ઘાટ પ્રમાણે જેમાં જેવી રચના. એટલે મૂળ કહેવાનો આશય કે સર્જનહાર માલિકે જે એમની સંકલ્પ શક્તિ દ્વારા એમના જેવી ઈચ્છા થઈ અને ધારણામાં જેવું જગત બનાવવું હતું એવું એમણે બનાવી મૂક્યું. અને એમની ઈચ્છા પ્રમાણે જે ઘાટમાં જેવી કરકૃતિ મૂકી એ પ્રમાણે જે વર્તન કરે અને અંશ એમાં પ્રેરિત કર્યો. એટલે એ અંશ એમાં જે સંત ગોઠવેલા છે એ પ્રમાણે વર્તન કરી શકે, બીજું વર્તન કરી શકે નહીં. એટલે આ બધામાં રહેલું છે. આપણામાં, પશુમાં, પંખીમાં, કીટ જાતિમાં, વૃક્ષ જાતિમાં બધું જુદું જુદું છે. તમે અમુક જાતિમાં તમે જોઈ શકો, પણ આપણે આ વૃક્ષ જાતિ ખુશ થાય ખબર પડે આપણને? એને કઈ ખબર? એને ઈચ્છા શું થાય એ ખબર પડે? એને ના જાણી શકાય, પણ એનામાં બધું રહેલું. એ પણ ખુશ થાય છે, આનંદ છે, બધું થાય છે. તમારું અષાઢ મહિનો મેઘ ગર્જના થાય અને વરસાદ જો આમ બધા શરીરો જે વૃક્ષો છે એના પાંદડા ટાઈટ થઈ ગયા હોય એમ જુઓ. તમે ધ્યાનથી જુઓ તો તમને જોવા મળે, બાકી ખબર ના પડે. એટલે દયાળુ કહે છે કે મૂળ આ છે કે જે મેં સંત ગોઠવ્યા છે એના આધીન રહીને જ અંશ કામ કરે છે અને જે ઘાટમાં જે શક્તિ મૂકી છે એ પ્રમાણેનું વર્તન થાય છે. હા, निराकार जेवी शब्द सोन सुता उचरे तांत करे खो लवचौरासी जीव जंत की भाषा भी न लेखो.
બહુ સરસ બોલ્યા કે નિરાકાર એ શબ્દ શૂન્ય સુત ઉચરે તંત ઉરે. આ જે શબ્દ છે, આ જે નાદ છે, એ શું કે નિરાકાર જે શબ્દ શૂન્ય સુત, આ શૂન્ય નો પુત્ર છે. એટલે કયો શૂન્ય? જે પૂર્ણ છે એની વાત ના કરો, પણ સત્ર શૂન્ય કહેવામાં આવે છે. એવા સત્ર શૂન્ય માંથી આ શબ્દ ઉત્પન્ન થયેલો છે. એટલે એ શબ્દ ઉત્પન્ન છે તો એક સરખો જ છે બધો, એમાં કોઈ ભેદભાવ નથી. પણ કે લખ ચોરાથી જીવજંતી ભાષા ભેદ ભેદ. એ શબ્દ નો ઉચ્ચાર જે જાતિ કરે છે એ એની બધો જુદા જુદા પ્રકારનો કરે છે. બધાની ભાષા જુદી જુદી. હવે માણસ તો એક જ જાત છે ને, તો ગુજરાતી ભાષા અલગ, હિન્દી ભાષા અલગ, નેપાળી ભાષા અલગ, ચાઇની ભાષા અલગ, હે તમે અમેરિકાની ભાષા અલગ, આફ્રિકાની ભાષા જુદી જુદી. કશામાંથી ઉત્પન્ન થઈ છે? નાદમાંથી. તો નાદ તો એક જ વસ્તુમાંથી ઉત્પન્ન થયેલો છે, પણ સરખો જ છે, પણ બધાની વાણી ભિન્ન ભિન્ન છે. કેમ કે ઘાટ બધા ભિન્ન ભિન્ન છે, અને એ ભિન્ન ભિન્ન રીતે સમજ છે, અને એમનામાં જે કળ ગોઠવી છે એ પ્રમાણે એ અવાજ કાઢી અને એકબીજાની સાથે વાર્તાલાપ કરી શકે છે. બધાની ભાષા એક સરખી છે નહીં. હા, જોર જબરની જહર બેહામણી, છોડી પણ શરીર સમાણું, સજામ કરીત સિદ્ધ કી સમતલ, સિદ્ધન અજાત માણું. જોર જબર ને હર દેહ મહી, તોય પણ શરીર સમાનું, અજાન કરી તે સિંહ કી સમતલ, સિંહ ને અજા સમાન. જોર, તાકાત, આ બધું જે જોર ને જબરી તમારી છે એ દરેકના શરીર પ્રમાણે હોય, દરેકના શરીર પ્રમાણે હોય. તમે એક દાખલો આપ્યો કે ભાઈ બકરી કદાચ એક બૂમ મારે તો એનો અવાજ ક્યાં સુધી જાય? અહીંથી 2 ખેતર વધારે, એનાથી વધારે જાય નહીં. અને સિંહ બૂમ પાડે, ગર્જના કરે તો આખું જંગલ ગરજી ઉઠે. કેમ? બેનામાં અંશ તો સરખો જ છે, બંને જોર કરીને રાડ પાડે છે, તો પેલાનો અવાજ આટલા સુધી જ જાય ને પેલાનો આખા જંગલ વધે. કેમ? એ તમામ છંદ ગોઠવ્યો છે એક ઘાટની અંદર. આપણે પેલું નાના હતા ત્યારે પીપળ નું પાન હોય ને તોડી નામ કરી પીપુડી કરતા, બોલતું બરાબર. હવે એ પીપુડી નો અવાજ કેવો આવે? અને પેલો બેન્ડ વાજા વાળો ભૂગડું લઈને ફૂંક મારે તો કેવું બોલે? હે, કરામત શેમાં છે? ઘાટમાં કરામત. ફૂંક મારનાર તો એક જ છે, ફૂંક તો સરખી જ છે, પછી ફેરફાર છે બધો એ ઘાટની અંદર ફેરફાર છે. એ અંશ આપો ભય છે. હા, એટલે નિરાકાર એ શબ્દ શૂન્ય, એટલે નિરાકાર શૂન્ય માંથી આ શબ્દ ઉભો થયો છે, પણ ઘાટે ઘાટે ભિન્ન ભિન્ન ભાષાથી ઉચ્ચાર થાય છે. પુનઃ શકલ તનુ કે કારણ નિજા, પ્રણવ જાપ જીનું સોઈ, દેવન મે દેવન તમ વર્તતા, મનુ મે મનુખ સમોઈ. અહીંયા સરસ શું વાત કરી કે પુનઃ સકલ તનુ કે કારણ નિજ. આ બધા શરીરો ચલિત થવાનું નિજ કારણ શું છે? પ્રણવ જાપજીનું સોય. પ્રણવના જાપથી આ બધું ચાલી રહ્યું છે. દરેકમાં પ્રણવ રહેલો છે, પણ એ પ્રણવ બધામાં જુદો 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 એટલે તાકાત જુદી જુદી પ્રકારની ગોઠવણી કરીને કર્યો છે. દેવન મેં દેવન સમ, દેવોમાં દેવો જેવો પ્રણવ વર્તન કરે છે, અને મનુષ્ય મેં મનુષ્ય જેવો વર્તન કરે. એટલે આપણો પ્રણવ અને દેવોનો પ્રણવ, આ શરીર પણ પ્રણવથી ચાલે છે, અને દેવોનું શરીર પણ પ્રણવથી. પણ તમારા પ્રણવમાં દેવોના પ્રણવમાં ઘણું અંતર રહેલું. હા, और आपके मच कच मगरादिका, नीड पर और पंखो, लेवत स्वात उमर दरा, बर में रहत निशंगो. और आपके मचकच मगरादिक मींड पोरवर शंखो, लेवत श्वास उश्वास उमर दर भर में रहत निशंक.
દાખલો આપ્યો કે પાણીનો દરિયાની અંદર, તો દરિયામાં હું છે મગરમચ્છ, મચ્છ, કાચબા આ બધું રહે છે, દેડકા, માછલી, પોરા, શંખ, આ બધા જ એની અંદર, પણ બધા શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. આખી જિંદગી જીવે ત્યાં સુધી બધા નિઃશંક રીતે એમાં કરે છે, પણ બધાનો શ્વાસ અલગ અલગ છે. કેવી છે આગળ તો પણ બોલો. તેવી પડતી નથી તનમાં પચાસ, વહતરી પ્રણવ સમીરો, અતિ નિરમાલિક પ્રમલ પવન સે, ખીચ શક્ત નહીં નીરો. તેહી પર તિનકે તલ બાપત અસ વહત હિ પ્રણવ સમીરુ. આ પ્રણવ પર દરેકના ઘાટ પ્રમાણે મૂક્યો છે અને એમાં આવન જાવન રીતે પૂરકની ક્રિયા કરે છે. અતિ નિર્માલિક પ્રમલ પવત છે, ખીચ સકત નહીં નીરો. આ પાણીમાં રહેલા જે ઘાટો છે એના જે પ્રણવ બનાવે છે એવું નોર્મલ પ્રણવ બનાવે કે એ પ્રણવ ખીચે છે ખરો, પણ એમાં પાણી ઘૂસી જતો નથી. આપણે પણ પ્રાણો લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, પણ હવા ઘૂસી જાય છે. 80 કિલોમીટરની ઝડપી મોટરસાયકલ પર બેઠા હોય અને જોરથી પવન આવતો હોય, તમે આરામથી શ્વાસ લો છો ને, એવી રીતે તો ભાઈ આવા છે લેવાની ક્યાં જો પહેરી નહીં જાય અંદર. આપણે ના લઈએ તો ઘૂસે નહીં, એની સ્પીડમાં તો છે જ, પણ ના તમે એ જે 80 કિલોમીટરની ઝડપે વાવાઝોડું અથવા તો મોટરસાયકલ ઉપર જતા હોય ને પવન સામો આવે છે એ તમે લેતા નથી. એ હવા તમે લેતા, પણ એ હવામાં કઈક બીજા તત્વો છે એ તમે લો છો. પણ એ પ્રણવને એવો બનાવે છે કે એ તત્વો તમે લો છો તો આ હવા ઘૂસી જતી નથી અંદર. જો હવા ઘૂસી જાય તો શું થાય? આ ફૂગની જેમ ફૂટી ના જાય. આપણે એક બીજો દાખલો આપો. ગામડે આવે છે એન્જિન હોય, મોટર કાઢતો હોય કુવામાંથી, બોર કે આ, અને એને નળી, હવે આપણે ઘેર પાણી છાંટતા હોય, નળી ભરાઈ હોય અને એ અડધાની મોટર જતો હોય તો બંબો સીધો મોઢામાં ગાલો. પાણી પીવાય છે? નહીં પીવાય. સાઈડમાંથી પીવું હોય તો પીવાય, તો સીધું મોઢા જાય તો બધું આંખો પોળી થઈ જાય આપણી. આ પ્રત્યક્ષ કરી દો તમે. આ બંબો ચાલુ હોય તો સાઈડમાંથી મોઢું રાખીને તમે પી શકશો, પણ હામું રાખ્યું ને તો પાણી પીવાય નહીં. તમારે અંદર સીધું સીધું કાંઈ એનો ફોર્સ એટલો છે કે સીધો અંદર ઘેરી જાય, અંદર ઘૂસે એટલે તમે પી ના શકો. એમ આ તમારો જે પ્રણવ બનાવ્યો છે એ હામી આટલી સ્પીડમાં હવા છે છતાં તમે પ્રણવ એમાં લો છો. એ હવા અંદર આવતી નથી. એની બનાવટ એવી રીતે આ પાણીની અંદર જે શંખલા, માટલા, મગરમચ્છ બધું બનાવ્યું એ પાણીમાં શ્વાસ લે છે. શ્વાસ પ્રણવ વગર કોઈ જીવતો, હવે આપણે પાણીમાં પડ્યા તો આપણે શ્વાસ લઈએ છીએ અને માટલા શ્વાસ લે છે, તો માટલું મરી જતું નહીં, આપણે મરી. કેમ? આપણે પ્રણવ લેવા જઈએ તો આપણો પ્રણવ પ્રબળ પ્રણવ છે, તો પાણી એની જોડે ખેંચાઈ જાય એટલે આપણે પ્રણવ લઈ શકતા નથી. ત્યારે પેલા જળની અંદર રહેનારા જનાવર જે છે એ પ્રણવ લે, પણ એ પ્રણવમાં જેમ આપણે હવા નથી ઘૂસી જતી એમ એનું પાણી નથી ઘૂસી જતું. એમાં પાણીમાં થઈને આવેલો જે પ્રણવ છે એ પ્રણવ લે છે. કેટલી કરામત અદભુત કરી છે દયાળુ માલિકે. હા, ઈશ્વર અવતાર ધર્યો, કાજ મુજબ તન ધરિયા, જલ મે મચ્છ થલ મે વૈરા, તેહી તન કે વસ પરિયા. બીજી વાત લાયા ઈશ્વર અવતાર આજલો. તમે જેટલા અવતારી પુરુષો થયા એમને તમને દાખલો આપો કે કાજ મુજબ તને ધર્યા. એમને જેવું કાર્ય કરવું હતું એવું શરીર ધારણ કરી અને આ જગત ઉપર એ અવતારી પુરુષો આયા. જલને મચ્છ કથલ મેળ્યા, પાણીનું કામ હતું. આ પુરાણની વાત આવે છે કે ભાઈ પૃથ્વી પાણીમાં ડૂબી જાય અંદર જતી હતી,
તો એને બહાર કાઢવા માટે વરાહ અવતાર ધારણ કર્યો. એટલે વરાહ પાણીમાં રહી શકે, એટલે પાણીમાં જઈને પૃથ્વીને બહાર કાઢી. જલ મચ્છા આવતા જલ મેં વરાહ, આ વરાહ આવતા પૃથ્વી ઉપર વરાહ કાઢ્યો. એટલે કહેતા કે તેહી તને કે વશ પડ્યા. એટલે એ અવતારોએ જે શરીર ધારણ કર્યું એ શરીરને વશ રહીને જ ક્રિયા કરી. એ શરીરને વશ રહીને જ એ અવતારોએ ક્રિયા કરી છે, બીજી ક્રિયા કરી નથી. અવતારી પુરુષોએ જે અવતાર ધારણ કર્યો એ અવતાર રહી અને જે ઘાટ હતો એ ઘાટ પ્રમાણે ક્રિયા એમણે કરેલી છે. વનસ્પતિને ધરે અરદ તન જબઈ ચતુષલક્ષ વૈદક કે ગતકી પરહિ સોજ જગત ગહી. વેદ ધન્વંતરી વનસ્પતિ કે ધરે અરગ તન જબહી. ધન્વંતરી વૈદ એવું કહેવામાં આવે છે કે જે સમુદ્ર મંથન કર્યું એમાં 14 રત્નો નીકળ્યા. એમાં ધન્વંતરી વૈદ, પારિજાત રૂપ, સારંગ ધનુષ, રંભા નામની દાથી, અમૃત, ઝેર, આ બધા જ આમાંથી નીકળેલા છે. આ બધા 14 રત્નો એમાંથી નીકળ્યા. આ બધી પુરાણોની વાતો છે. તો આ વૈદ ધન્વંતરી કહે છે કે વૃક્ષનું શરીર ધારણ કરે ત્યારે 18 વનસ્પતિનું વૈદક એમણે જાણ્યું. હવે આમાં એક ભેદ છે કે ધરે અરક તન જબહી, આમાં અર્ક લખ્યો છે કે મને એવું લાગે છે કે આ વૃક્ષોમાંથી જે અર્ક કાઢ્યો અને એ અર્ક પોતાના એને પ્રયોગ કરી દીધો પોતાના શરીર ઉપર, અને એ પ્રયોગ કરીને સમજ્યા કે ભાઈ આ વનસ્પતિમાં આ ગુણ છે, આ વનસ્પતિમાં આ ગુણ છે, આ વનસ્પતિમાં આ ગુણ છે. અત્યારે ડોક્ટર સાહેબને ખબર હોય કે નવી નવી જે દવાઓ બનાવવામાં આવે છે એનો પ્રયોગ મનુષ્ય ઉપર કરવામાં આવે છે અને પૈસા આપવામાં આવે છે, અને એ પ્રયોગ સફળ થાય પછી એ દવાને બજારમાં મૂકવામાં આવે છે મનુષ્ય ઉપર. તો આમણે પણ આ 18 વનસ્પતિના અર્કની પોતાના શરીર ઉપર અજમાયશ કરી અને પછી એમણે આ કઈ વનસ્પતિ કયા રોગ માટે કામની છે એ બધું એમણે જાણ્યું. આ ચતુર્લક્ષ વૈદન કે ગતિ, એટલે 14 લાખ પ્રકારનું વૈદક આ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. કોને? ધન્વંતરી. પર હી સૂજ જબ તબહી, ત્યારે સૂજ પડી, પોતાના શરીર ઉપર ધારણ કર્યું ત્યારે એની સૂજ પડી. અથવા તો આમાં ઉલ્લેખ એવા કર્યા છે કે એમણે વનસ્પતિનું શરીર ધારણ કર્યું ત્યારે એમને ખબર પડી. એટલે કહેવાનું આ શું થાય કે ભાઈ એ એના ઘાટ રૂપે થયા તો એની ખબર પડી કે આમાં વસ્તુ રહેલી છે. એવી વિધ કે તન તખત અંશ કે કારણ કિએ પ્રતારો આપની અકલ પ્રેમ અનુભવતે રચના રચી અપારો. यही विध के तन तखत अंश के कारण किए करतारो. करता माने કે આ 84 લાખ પ્રકારના ઘાટ રૂપી તખ્ત બનાયા છે, ઘાટ રૂપી સિંહાસન બનાયા છે. કેના માટે? આ અંશને એમાં વસાવવા માટે. એટલે 84 લાખમાં જે ઘાટ બનાયા પ્રકારના, કોના માટે બનાયા? અંશ માટે બનાયા. આ બધી મજૂરી કોના માટે કરી? આ અંશો માટે કરી, અને અંશો એને ભૂલી ગયા. સમજા? અને એટલે કહે છે કે એહી રીત કે તબ તખત અંશ કે કારણ કિએ કતારું આપની અકલ જેમ અનુભવ से રચના રચી અપારું. પોતાની ધારણા પ્રમાણે, પોતાની બુદ્ધિથી અપાર પોતાની જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ કરી આ કરતા માલિકે આ બધી રચના કરેલી છે. હા, નિજ પતિ પરમાગમ ગતિ ગમશે કીન સંચ અનુસારા આલોચન અલંકાર અંતર છબ અદરશ અકલ અપારા. નિજ પતિ પરમ અગમ ગતિ ગમ છે કિન સંચ અનુસાર.
આ નિજપતિ સર્જનહાર માલિકે પોતાની અગમ ગતિ દ્વારા આ બધા સંત બનાયેલા છે. આલોચન, અલંકાર, અંતરછળ એટલે એના જગત બનાવવાની જે ભાવના થઈ, જગત બનાવવાની જે ઈચ્છા થઈ, એ મારા જગત બનાવવું છે એવું અંતરમાં જયારે એને ખરેખર એને આ આખું જગત અંતરમાં બનાવ્યું, ધારણાની અંદર કે મારે જગત કેવું રચવું છે. અદ્રશ્ય અકળ અપારા અદ્રશ્ય બનાવ્યું, પોતે પોતાના વિચારની અંદર મારે કેવું જગત બનાવ્યું છે એવું બધું જગત એમણે પોતાના વિચારોમાં ઉત્પન્ન કર્યું. અદ્રશ્ય પોતાના અંતરની અંદર. અગમ ગતિ કરતા રહી છટે પ્રથમ પાટવીએ હો और अंश तो होते आप में एकता नहीं जुदे हो. અગમ ગતિ કરતા ઈચ્છતે પ્રથમ પાઠ એટલે આ જગત બનાવતા પહેલા પ્રથમ એમના આ ઈચ્છા ઉત્પન્ન થઈ હતી. પહેલો અલંકાર કયો? એમની ઈચ્છા ઉત્પન્ન. પ્રથમ પાઠવી હતી, પ્રથમ એમની ઈચ્છા છે કે મારા કેવું જગત બનાવવું છે એવું અંતરની અંદર એમને ખ્યાલ કરી અને આ ઉભું કર્યું. ઓર અંત હોતે આપે અંતો તેમનામાં હતા જ. પહેલા અંશ કહેવાય નહીં એ વખતે. હા, એકતા નહીં જુદે હું. હા, આ જે બધા અંશો છે એ પોતાનામાં હતા જ, પણ અત્યારે કેવા છે? બધા અલગ છે, પોતાની એકતા વાળા નથી, એટલે પાછળથી રચેલા છે. હા, जब तेरी पाटण के पतकी राखत सब अधिकारो पंच तत्व इंद्रिय गुण अंदश ए सब किए पिछारो. સર્વપ્રથમ શું ઉત્પન્ન થયું? ઈચ્છા ઉત્પન્ન છે. એટલે કે જબ તે પાટણ કે પદ કિયત રાખત સબ અધિકારો, અને એ જ બધાના ઉપર અધિકાર રાખત. હવે ઘણા જુદી જુદી જાતનું વિવરણ ના દરેક ગ્રંથોમાં તમે જુદું જુદું જોવા મળશે. આ પાટણ કે પદ લખ્યું એટલે પ્રથમ પાટવી અંત ઉત્પન્ન કર્યો એવું લખેલું આવશે. હું સમજા. પણ અહીંયા અનુસંધાનમાં શું કે જબ તે પાટણ કે પદ કિયત રાખત સબ અધિકારો, ખરા પર પાંચ તત્વ ઇન્દ્રિય અંતર એ સબ કિએ પીછારો. આ પાંચ તત્વોના બધું પાછળથી કર્યું. પ્રથમ જે ઈચ્છા ઉત્પન્ન થઈ તો મારા જગત રચવા કર્યું, એટલે બધા ઈચ્છાના અનુસાર ઉત્પન્ન થયેલું છે. હા, तीन किया सकल जितने वरा सुरत अनुरत अहंकारा पीछे सकल पाटण के पत में ओके सब परिवारा. તેની આજ સકલ જેતને બળ સુરત નૃત અહંકાર, તેનાથી લઈને જેટલા બધા તત્વો સુરતા નહોતા આ બધું જે બનાવ્યું અહંકાર, હવે તત્વોમાં એ જે બધું બનાવ્યું પીછે પાકળ પાટણ કે પતને પોખે સબ પરિવાર. આ બધું પોખણી કરી શાના માટે? આ બધો પરિવાર શાના માટે ઉભો કર્યો? કે આ અંશને બિરાજમાન કરવા માટે. આ અંશને બિરાજમાન કરવા માટે આ બધી જ રચના એમણે કરેલી છે. पीछे सकल तंत पोखन की गति सबन ने गाई पर आलोचन पंचपति न पे जिनकी गति न पाई. પીછે સકલ તંત પોખર કી ગતિ સંબંધે ગાય. પાછળથી જે ઉત્પન્ન કર્યું એના જગતના લોકોએ ગાયું. પછીથી જે ઉત્પન્ન થયું તત્વો તે બધું સામગ્રી ઉત્પન્ન થઈ જે ઘાટ બનાયા એના આ જગતના મહાપુરુષો એનું ગાણું ગાયું છે. પણ આલોચન સંત પતિ છે, પણ એના અંદર જે આલોચન હતું કે મારે કેવી જગતની રચના કરવી છે એવું જે પ્રથમ આલોચન હતું જિનકી ગતિ ન પાઈ એ કોઈ જાણ્યો નહીં. આ જગત ઉત્પન્ન થઈ જાય આપણે આ બધું જોઈએ છે અને વખાણ કોના કહે છે? આ દેખાય ના, પણ આ સર્જનહાર માલિકના અંતરમાં કેવી રીતે એમને એની ઈચ્છામાં કેવું હોય છે
એ ઈચ્છાની અંદર આપણને ખબર પડતી નથી, એ જાણતા નથી. હા, ગતિ પાય ગો પરમ તંતકી કૃતાકી નય કલાઈ બ્રહ્માદિક ભવ વિષ્ણુ આદ્ય સુર જીરમે સકલ સરાઈ ગતિ પાય તો પરમ તંત્ર કી કરતા તીન અકેલાય. આવી ખબર કોણ હોય? કાકા એક સર્જનહાર માલિકે જ રચના કરી, બીજા કોઈની આગળ આ રચના કરી નથી. જો બીજા આગળ હોય એની આગળ બધું રચ્યું હોય તો બધી ખબર હોય, તો કે છે કરતા એકલા જ હતા અને એમણે આ રચના રચી છે. બ્રહ્માદિક બહુ વિષ્ણુ આદ્ય સુર જીનમે સકલ સરાય. આ પાછળથી જે બનાવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેતા બધા બનાવ્યા એમના ગુણગાન ગાયા, એમના ગુણગાન બધાએ ગાયા. પણ આ કેવી રીતે ઉત્પન્ન થયું અને ઉત્પન્ન કરનાર શું વસ્તુ છે એ કોઈ સર્જનહારના પરમ તત્વોના અથવા તો સર્જનહારને કોઈ સમજી શક્યા નથી. એ ગતિ કોઈ પ્રાપ્ત કરી શક્યા નથી. અને એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? કારણ કે હાજર જ નહોતા. હા, પંચતત્વઇન્દ્રિય ગુણાંતસ આત્મા સહિત સમોહ એતો સકલ મહિતન મન મે અલંકાર ભિન્નમો પાંચ તત્વ ઇન્દ્રિય ગુણ અંતસ્કરણ આત્મ સહિત સમૂહ એ તો સકલ માહિતંતન ને અલંકાર ભિન્ન હો. બધાના ઘાટોની અંદર પાંચ તત્વો, ઇન્દ્રિયો, ગુણ, અંતસ્કરણ બધું જ ભેગું રહેલું. આત્મા સહિત આ બધું સંત ભેગો રહેલો છે ને, આ કોઈ જુદો છે ને, આ બધો ભેગો સમૂહ આપણો ભેગો રહ્યો. પણ આ અને કલાના અલંકાર રૂપ ઘાટ છે એ બધા ભિન્ન ભિન્ન જુદા છે. પેલા આત્મા જેવો છે નહીં, બધાથી અલગ છે. આ બધું સમૂહ એક સરખો છે, ભેગો છે, પણ આ અલંકારો બધા જુદા જુદા છે. તેવી અલંકાર કે તન સે અલગ અલગ ઈશ્વરીએ ધન ધન નિજ પત કી ગતને પ્રથમ આદ્ય ક્યો કરીએ. જેહી અલંકાર કીર્તન છે અલગ અલગ ઈશ્વર. આ અલંકારો જુદા જુદા ઘાટોમાં જુદી જુદી રીતે મૂક્યા છે એટલે બધામાં ઐશ્વર્યતા જુદી જુદી દેખાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ ની ઐશ્વર્યતા જુદી, આજ શક્તિની જુદી, બીજા દેવોની શક્તિ જુદી, કીટ પતંગ પશુની શક્તિ જુદી, માનવ તરુણાની જુદી. એટલે આ ઘાટ અનેક પ્રકારના બનાવ્યા છે. તો બધાના શરીરમાં બધા અલંકાર તો મૂકેલા જ છે, પણ બધામાં અલગ અલગ ક્રિયા છે. એટલે આવી જે બનાવનાર છે, આવો જે સર્જનહાર માલિક છે, ધન્ય ધન્ય નિજ પતિ કી ગત, એની ગતિને ધન્યવાદ છે. પરમ ગુરુ કહે છે કે પ્રથમ આજ કોણ કરે? પ્રથમ તમે આ બધું કેવી રીતે બનાવ્યું છે? એટલે ધન્ય છે આવા સર્જનહાર માલિક ને. એવું દયાળુ કહે છે કે જુન્ન ભિન્ન રીતે તમે અલંકારો બધા બતાવ્યા છે અને બધાના એક ઘાટ પ્રમાણે વસ્ત છે. કોઈ બી દેવો દેવતાઓ, રાક્ષસો ગણો, મનુષ્ય ગણો, કીટ પતંગ બધા જ પોતપોતાના શરીર પ્રમાણે વર્તન કરી રહ્યા છે. પણ આ કેવી રીતે બન્યું એવું કોઈ ગાયું નથી. અલંકાર તન કે અનુભવ કી ગતિ ન જાણત કોઈ સુનો કહો દ્રષ્ટાંત કરી ન કે સમજો સકલ સકોઈ. અલંકાર તન કે અનુભવ કી ગતિ ને જાણ કોઈ. આ ઘાટ કેવી રીતે બન્યા છે દેખાય છે ખરા, તમે જાણો છો, જોવો છો, આશ્ચર્ય અનુભવાય છે. આ બધું જોવો છો ખરા, અનુભવ કરી અને તમે બધું જાણો છો, જોવો છો ખરા, પણ કે છે કેવી રીતે બનાવ્યું?
એની ગતિ કોઈને ખબર પડતી, ગતિને જાણત કોઈ, આના અનુભવની ગતિ કોઈને ખબર નથી કે આ કેવી રીતે બધું બનાવ્યું છે. સુનો કહું દ્રષ્ટાંત, આ કેવી રીતે બનાવ્યું એનું દ્રષ્ટાંત આપીને તમને સમજાવું છું કે સમજો સકલ સકોઈ. હું દ્રષ્ટાંત આપું છું, એ દ્રષ્ટાંત ઉપરથી તમે સમજી લો. જો પ્રજાપત કે ઉર અંતરા અગમલે વિચારી નિકસિત સકલ ઘડત ઘટ ભીતરા તેની બનાવત વારી. દાખલો આપ્યો, પ્રજાપતિ નો દાખલો. હવે તો બધું બંધ થઈ ગયું. ત્યારે પ્રજાપતિ આ વાર્તાઓ બનાવતા, જુદા જુદા પ્રકારના બનાવતા. અને રાતે માટી લાવી અને ઘર આગળ ઝઘડો કર્યો અને ભૂલ્યો હોય, એ વખતે હુતા હુતા વિચાર કરે કે મારા કેટલા માટલા બનાવવા, કેટલા તવી બનાવી, કલાળી બનાવી, પૂરડી બનાવી, કે શું બનાવવું, એ બધો જ વિચાર કરી લીધો. હવે આ કોઈને ખબર પડે ખરી? એટલે પ્રજાપતિનો દાખલો આવે કે એને અંતરમાં અગમ લે તે વિચારી, એને આગલા દિવસે રાતે વિચાર કરી લીધો કે મારે સવારે આ માટીમાંથી શું શું બનાવવું છે. નખ કે સકલ ગલત ગટ ભીતર, આ ઘટની અંદર નખ જેવું બનાવવું છે એવું એને ઘડી નાખ્યું. ક્યાં ઘડ્યું? પોતાના અંતરની અંદર આ ઘડ્યું. તેથી બનાવટ બહાર, અને પછી એ બહાર બનાવે. પેલું અંદર બનાવી લીધું અને પછી બહાર બનાવ, અને બહાર બનાવ ત્યારે લોકો જોવો કે આ બનાવ્યું. હા, બાવેર ગણ કે રૂપ રંગ કો દેખિત ધરિત સુને હો પરાંતર આલોચન ગઠ દ્રષ્ટ પરત નહીં કે હો. બહાર ઘટકે રૂપ રંગ કો દેખી તો જરી બહાર બનાવે એટલે આપણને બહાર હા માટલું લેવા જેવું છે કે આ તવી હારી છે, આ ફલાણું હારું, એનો રૂપ રંગ બધું જોયું અને આપણને એના ઉપર સ્નેહ થયો. પણ કે છે પણ અંતર આલોચન કે પણ જે પ્રજાપતિના અંતરમાં આલોચન થયું છે અને એને અંદર જે ઘાટ બનાવ્યો છે દષ્ટ પરત નહીં કેવું એ કોઈ જાણી શકતા નથી, કારણ કે તેના અંતરમાં છે. એવી રીતે દાખલો આપ્યો. આ આખું જગત જે બનાવ્યો છે એ પહેલું જગત એમને બનાવી દીધું હતું ક્યાં? પોતાના અંતરપટ ની અંદર. પછી આ બાર ખેલ ઉભો કર્યો, પછી બાર ખેલ ઉભો કર્યો. એમાં પહેલું શું બનાવું એ પછી ની વાત આવી, પણ પહેલું તો એમને અંતરમાં બનાવી દીધું. હા, અગમ આલોચ દ્રષ્ટ વિભૂતના कृता कीननि जगत के भये सकल तदवत तेहि तिन में अजित संच अधिपत के. अगम आलोक अदष्ट विभूतन करता किन निज गत के. કરતાએ અગાઉ આલોચન કરીને પોતાનામાં બનાવી દીધી. એમણે આ વિષય બહુ ગંભીર અને સમજવા જેવો કે આ જગત બનાવવા પહેલા એમણે બનાવી દીધું, પછી પ્રગટ ખેલ ઉભો કર્યો છે અને પ્રગટ ખેલમાં ખટ વૃત્તિનું ક્રિયા ચાલુ થાય. ખટ વૃત્તિ પહેલા અંતરમાં એમણે જગત બનાવી દીધું કે મારે કેવું બનાવવું છે. કરતા કિન જગત કે ભય સકલ તદવત તે હિતિને મેં અધિત સંત અધિપત કે. આ પોતાના અંતરમાં જે સંત ગોઠવેલા હતા મારે કેવું બનાવવું છું એ તેના સંકલ્પની અંદર હતા અને એના સંકલ્પની અંદર જે રચના રચી હતી એવું જગત બહાર વધી. હવે બોલો કોઈ એમ કે અંશવૃત્તિમાંથી અંતો ઉત્પન્ન થયા તો પ્રથમ અંશવૃત્તિ તો છેલ્લી ઉત્પન્ન થઈ હતી. બધું બનાવ્યા પહેલા અને પરમ ગુરુ તો પહેલા બનાવ્યા હતા, તો એ અંશવૃત્તિના અંશ કહેવાય નહીં. એવું બધા કે ને તો પણ અંતરમાં ઉભું થયું હતું એનું શું? અંતરમાં તો બધું ખંડવૃત્તિ બધી ઉભી થયા વગર તો કઈ બધું ના હોય. પણ બાર ખેલ મારે કરવો છે. હવે બાર મારા ખેલ કેવી રીતે કરવો? પેલી ઈટો લાવી, સિમેન્ટ લાવો કે મજૂર લાવો કે કરિયો નક્કી કરવો? કોને નક્કી કરો પહેલા તમે?
હે ઈટો લાઈન મૂકી દો સિમેન્ટ ના પેલો તો પેલા કડિયા નક્કી કરો તું આવજો ને પેલો અહીંયા આગળ તમારે શું જોઈએ છે તો આ પછી તમારે પહેલું શું ઉત્પન્ન કરવું એ કરતા માલિકના હાથમાં હતું તો આ જગતને એમણે અંતરમાં ઉત્પન્ન કરી દીધેલું હતું એટલે કે અજીત સંત અધિપતિ કે આ અધિપતિ જે સર્જનહાર માલિક છે એમણે પોતાના અંતરની અંદર આ બધા જ સંત તૈયાર કરી દીધા અને પછી બહાર ઉભું કર્યું હા તેરી સંચવત અચર ચરાચર પુરુષ આદ્ય વિસ્તારો શકે નહીં ઓલંગિતાય કો ક્રતા કરત અલંકારો तेरी संत के वच अचर अचराचर पुरुष आद्य विस्तारो सके नहीं ओलंगी तायको करता कृत अलंकारो આવી રીતે આ નિજ પુરુષ છે પુરુષ પ્રકૃતિની આદ્ય લઈ થાવર જંગમ દરેક ની અંદર જે કઈ ઘાટ બતાયા બધા જ એ સચરાચર માલિકે તેમના સંત જે બનાયા છે એને જ આખું જગતના અંશેનો વશ છે એમાંથી કોઈ બહાર નીકળી શકતું નહીં તેવી સંત વશ અચર ચરાચર ચલિત થાય એવા ધાવર અને જંગમ જે 84 લાખ પ્રકારના ઘાટ બનાવ્યા એમાં જે અંશ મૂક્યા એ બધા જ એ સંતનો વશ રહેલા જેનાથી મુક્ત કોઈ થઈ શક્યો નથી પુરુષ આદ્ય પુરુષથી માંડીને બધા જ ઘાટ તો નિરંજન ને કહો તો નિરંજન પુરુષ નો પણ ઘાટ જ છે શક્તિ કહો તો શક્તિ નો પણ ઘાટ છે ખટ દેવતનું બાંધકામ આપણે પરમ ગુરુએ બનાવેલું છે તમે જો બ્રહ્મા વિષ્ણુ મહેશ ના બધા બધા જ ઘાટ ધારી છે અને એ ઘાટોની અંદર જે અંશ રહેલો છે એ અંશ એ ઘાટોનો વધ છે અને એ ક્રિયા કરી શકે એવો આ ઘાટનો અંશ ક્રિયા ના કરી શકે આ ઘાટનો અંશ જે ક્રિયા કરે એ કીડીના ઘાટમાં રહેલો અંશ ના કરી શકે કીડીના ઘાટમાં રહેલો અંશ જે ક્રિયા કરે છે એ એવો સિંહના શરીરમાં રહેલો અંશ એ ક્રિયા ના કરી શકે સિંહના ઘાટમાં રહેલો અંશ જે ક્રિયા કરે છે એ ભેંસના શરીરમાં રહેલો અંશ ના કરી શકે એટલે જે અંશને જે ઘાટ મળ્યો છે એ પ્રમાણે એને કહેતા એટલે શકે નહીં ઓળંગીતા એટલે આ જે સંત ગોઠવ્યા છે એને કોઈ ઓળંગી શક્યું નથી બધા જ એનો વધ છે કરતા કરત અલંકારો કરતા એ જે અલંકારોની રચના કરી છે અને એ રચનાની અંદર આ અંશો બધામાં વસ્ત થઈને પડ્યા છે અને એમણે જે ગોઠવણી કરી છે એ પ્રમાણે જ એમાં ક્રિયા કરી રહ્યા એનાથી બહાર કોઈ જઈ શક્યા નથી હા અબધિ ન કે નિજ અંશ પતિ ન કે અલગ રહન જેની ભાતિ ન્યાય સહિત નરણિત દિન કી ગત તેન કી સુનો વિજાતિ હવે 16મો અંગ ચાલુ થયું અંશ અલેપ સલેપ સચિત દેખાવન કો આ આગળ કહ્યું ને કે તમે ન્યારા કેવી રીતે દર્પણ નો દાખલો આપ્યો કે તમે મોઢું જોયું દર્પણમાં પણ તમે દર્પણમાં નથી હવે કે છે કે હું તમને બતાવું કે તમે આ સંત તો ગોઠવ્યા અને આ સંત પ્રમાણે તમે એમાં વર્તન કરો છો એનાથી બહાર નીકળી શકે પણ એનાથી તમે જુદા કેવી રીતે છો એ હવે હું તમને સમજાવું છું કે આ બધી અંશ પાટી રીતે આ જે સંત બનાયા આ જે ઘાટ બનાયા એમાં નિજ પતિના અંશનો વસાયો અલગ રહત જેવી ભાતી એમાં અલગ કેવી રીતે રહે છે ન્યાય સહિત નરણિત જિંદગી ગત ન્યાય સહિત એનો નિર્ણય કરી અને એની ગતિનું જ્ઞાન તેની સુરો વિજાતી એનું જ્ઞાન સમજાવી અને સજાતી વિજાતીનો ભેદ હું તમને સમજાવું કે આમાં તમારી સજાતી શું છે કે નથી એ તમને વાત સમજાવું છું હા और शकयत बतांत कहित जे भये वसीत वृवन के जड़ के पखे सजात सकल को मिले समोह देहन के और सकल सब तंत कहित जे भय वसिक वेहन में जड़ के पखे सजात सकल को मिले समोह येहन के और सकल सब तंत कही दे આ આખા ઘાટનું જે મેં વર્ણન કર્યું
ભયે વસિક વેહન. આ બધો જે વેશ છે, આ ઘાટ એ એક પ્રકારનો વેશ છે અને એ વેશની અંદર આંશ વસેલો છે. જળકે પખે સદા સકલ્પો. જેટલા સંત ગોઠવ્યા છે, જેટલા અલંકારો છે, જેટલા તત્વો છે, એ તત્વોથી જે કઈ આમાં મેં બનાવ્યું છે એ બધો સજાતિનો વિભાગ છે. કયા સજાતિ? જળકે. જળ પખે સજાતિ છે. મેં સમૂહ દેહંતે. અને આ આખો સમૂહ એટલે આખો સંપૂર્ણ સંમોહન એટલે ભેગું કરી અને આ દેહને બનાવેલો છે. આ શરીરની અંદર આ બધા જળ તત્વોનો સજાતિ સમૂહ કરી અને આ આખું કંત ને બનાવ્યો છે. દેહ સમોહિત પરિપૂર્ણ કરહી અંશ પરવેશો કરકે કિયે નવે અંશિત જ્યોતે વશત વિદેશો. દેહ સમૂહ હવિત પરિપૂર્ણ. આ જળ તત્વોનું આખું સમૂહ ભેગું કરી અને આ શરીરને પરિપૂર્ણ બનાવ્યું છે આખું. કરહી અંશ પ્રવેશ. અને આ બનાવેલા સંતમાં આ જળરૂપી તત્વોનો જે સમૂહ ભેગો કરી જે ગાંઠ બનાવ્યો એમાં અંશને મેં પ્રવેશ કરાયો છે. કેવી રીતે કરાયો છે? પરકે કિયે એલવે અનુચિત જ્યોતે વસત વિદેશ. જેમ તમે અત્યારે હાલ કોઈ બાર ગામથી આવ્યા અને અમદાવાદમાં કઈ નોકરી કરવી છે, તમારે રહેવું ક્યાં? તો પેલા રહેવાનું ખોટવું પડે ને, તો તમે ભાડાનું ઘર ખોટો, તો તમે ક્યાં રહેવાના? ભાડાના ઘરમાં રહેવાના. તો આ અંશને ત્યાંથી બ્રહ્મ સદનમાંથી મોકલ્યા કરતા માલિકે, તો એમને આ જગતમાં વસવું છે અને આ જગતમાં વ્યવહાર કરવો છે, તો એમનું રહેવાનું સ્થળ ક્યાં? તો એમના આ ઘાટની અંદર પ્રવેશ કરાયો. એટલે આ ભાડાના ઘરમાં તમને મૂક્યા. એટલે આ ભાડાનું ઘર છે. આ શરીર કેવું છે? ભાડાનું ઘર. એટલે ભાડુઆતને ખબર ના હોય કે આ ઘર કોને કેવી રીતે બનાવ્યું છે, બનાવનારને ખબર. એટલે પરકે કિયે એટલે ઘર. પરકે કે એટલે બીજાના કરેલા ઘરમાં અનુચિત જ્યોતિ વસત વિદેશ. વિદેશમાં જઈને કોઈ માણસ બીજાના ઘરમાં રહે છે એમ આ અંશ કૈલાસ ધામમાંથી આવી અને પરદેશમાં આવી ગયો અને પરદેશમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. तिन में कौन सजाता सके सकल तांत जड़ जित में दूसरत जाति का नहीं न साक्षी के कृता विना को इत में. जिनमें कुल सजात अंश के सकल तंत जड़ जिनमें. હવે તું આમાં રહ્યો તો ખરો, આ આખું બધું જળ તત્વનું છે. એમાં તારો સજાતિ કોણ? जिनमें कुल सजात अंश के अंशનો સજાતિ કોઈ ખરો? એમાં અંશનો સજાતિ કોઈ છે નહીં. दूसरा सजाति नहीं साक्षी के. એટલે આનો સાક્ષી જે અંશ છે એનો બીજો કોઈ સજાતિ આમાં કોઈ છે નહીં. તો એનો સાક્ષી કોણ છે? કરતા વિના કોઈ. એનો સાક્ષીનો સજાતિ કોણ છે? કરતા છે. કરતા વગર બીજો કોઈ આ ઘાટની અંદર કોઈ એનો સજાતિ છે? તો આ ઘાટમાં રહેવા વાળો જે અંશ છે એ ઘાટની અંદર કોઈ પણ અંશનું સજાતિ નથી. એટલે કહેતા કે દૂસરે સજાતિ કે નહીં સાક્ષી કે. એટલે આ ઘાટની અંદર સાક્ષી રૂપે અંશ રહેલો છે, એનો સજાતિ આ ઘાટમાં કોઈ. તો એનો સજાતિ કોણ? તો કે કરતા વિના કોઈ ને. કરતા વગર બીજો કોઈ સજાતિ એમાં છે નહીં. તો આ અંશનો સજાતિ કોણ? એક કરતા માલિક. કરતા માલિક સિવાય કોઈ વસ્તુ આ અંશની સજાતિ નથી. હા, जगते सकल जाति जात में एकता होया अनुरागी कथांश तो अपन अजातिक आपे आप मजागी. જગતે સકલ સજાતિ જાતને એકતા હોય અનુરાગી. એટલે જાતે જાત હોય તો એમાં કઈ બીજાને હિત ભાવ હોય. તો આ ઘટની અંદર તો બધા જ તત્વો
એ અંશથી વિજાતી છે, અંશના એક પણ સજાતી નથી. એટલે કે કરતા અંશ તો અકલ અજાતી, એટલે આ કર્તાનો અંશ આ બધાથી જુદો વિજાતી છે. આપે આમાં રહી અને પોતે પોતાની રીતે મોજમાં છે. તમે જેવું કરવું હોય, તત્વોની સાથે લેના દેના નથી, પણ એ તત્વો સાથે એ જે બનાવ્યું છે એમાં પોતે પોતાની મેળે મોજ માણે. હા.